એક સરસ મજાની વાર્તા સાંભળવાના છે અને એ વાર્તામાં પણ આ બીજી સાંભળવાની છે હે ને? વાર્તા સાંભળવાનું તો તમને ગમે છે ને ભાઈ? એમાં તો સરસ મજાના ચિત્રો પણ મળશે ભાઈ જોવા. તમને બેઠા બેઠા બધા ચિત્રો જોવા મળશે. એકદમ ધ્યાનથી જોજો હો ભાઈ કે કોણ કોણ આવે છે વાર્તામાં. એ તમારે બધાએ ધ્યાનથી જોવાના છે. વાર્તાનું નામ છે ચકીબેનને કાંટો વાગ્યો. વાર્તાનું નામ છે ચકીબેનને કાંટો વાગ્યો. જુઓ, હવે એક હતા ચકીબેન. ભાઈ ઉડતા 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 સરખા બેસો બેટા, બધાને દેખાય? ઉડતા 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 દૂર જંગલમાં ગયા અને ત્યાં તો ભાઈ છે ને એ નીચે દાણા ખાવા માટે નીચે આવ્યા. ભાઈ જેવા દાણા ખાવા નીચે આવ્યા ને એવા ચકીબેનને તો પગમાં કાંટો વાગ્યો. એટલે ચકીબેન તો ઓ બાપ રે, ચી ચી ચી, મને કાંટો વાગ્યો, ચી 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 કરી ને ચકીબેન તો રડવા લાગ્યા. ભાઈ આ ચકીબેન રડતા હતા ને તો એમનો રડવાનો અવાજ સાંભળી અને પોપટભાઈ અને મેનાબેન તો દોડીને આવ્યા. ચકીબેન ચકીબેન રડશો નહીં તમે, કાંટો વાગ્યો છે ને, કંઈ નહીં કંઈ નહીં, હમણાં તમને સારું થઈ જશે. પછી તો ભાઈ આ પોપટભાઈ અને મેનાબેન આ બંને તો જોયું કે કાંટો વાગ્યો હતો ને તો એમને તો ભાઈ લોહી નીકળ્યું હતું. એટલે ચકીબેનને તો રડવું આવતું હતું, મને કાંટો વાગ્યો છે, મને કાંટો વાગ્યો છે, હવે શું કરીશ, શું કરીશ, ચી ચી એવું કરીને રડતા હતા. પોપટભાઈ કહે છે ચકીબેન ચકીબેન તમે જરા પણ રડશો નહીં, આપણે હમણાં ગુવળભાઈના દવાખાનામાં લઈ જઈએ છીએ, ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ. ત્યાં તો ભાઈ પેલા ડૉક્ટરનું નામ સાંભળીને ચકીબેનને તો રડવું આવી ગયું પાછું. ના મારે નથી જવું, ડૉક્ટર પાસે નથી જવું, ચી 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 ચી. પોપટભાઈ અને મેનાબેન કહે છે કે ના ચકીબેન, જરા પણ તમે રડશો નહીં, જરા પણ બીક ના રાખશો, તમને ગુવળભાઈ ડૉક્ટર કશું નહીં કરે, પણ એકદમ સારી રીતે તમારો કાંટો કાઢી નાખશે. ભાઈ ચકીબેન કે છે એમ મારો કાંટો કાઢી નાખશે ને, મને દુખાડે તો નહીં ને, મને ઇન્જેક્શન તો નહીં આપે ને? તો કે ના ના, તમને ઇન્જેક્શન નહીં આપે ને, આપે ને તો પણ તમને ખબર નહીં પડે, એટલે આપણે જઈએ. પછી તો પોપટભાઈ અને મેનાબેન બંને જણા ગુવળભાઈના દવાખાનામાં લઈ ગયા ચકીબેનને. તો ભાઈ ચકીબેનને તો જોયા ને એટલે ગુવળભાઈ તો કહે છે ઓહો હો, આ કાંટો તો ખૂબ અંદરથી જતો રહ્યો છે, એટલે તમે ચિંતા ના કરશો. પણ આપણે ગુવળભાઈ કહે છે, હર્ષદભાઈ ગુવળભાઈ કહે છે કે પોપટભાઈ તમે ચિંતા ના કરશો, આ ચકીબેનનો કાંટો તો આપણે ઓપરેશન કરીને આપણે કાઢી નાખીશું. ભાઈ ઓપરેશનનું નામ સાંભળ્યું ને એટલે ચકીબેનને તો પાછું રડવું આવ્યું, ચી ચી ચી, મારે નથી કરાવવું ઓપરેશન, ચી 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 ચી. પછી ના ગુવળભાઈ હતા ને, ગુવળભાઈ એ તો ડૉક્ટર ગુવળભાઈ કહે છે કે ચકીબેન તમને ખબર પણ નહીં પડે એવી રીતે તમારો કાંટો કાઢી આપીશું. પછી તો ભાઈ ગુવળભાઈએ તો એક ઇન્જેક્શન મૂકી દીધું અને એમનો કાંટો તો ધીમે રહીને કાઢી નાખ્યો. ભાઈ કાંટો કાઢ્યો ને પછી તો ચકીબેનને થોડીક વાર માટે તો પાછા સુવડાવી રાખ્યા. બહાર પેલા પોપટભાઈ અને મેનાબેન હતા ને એ તો રાહ જોયા કરતા હતા કે આ ચકીબેનને બહુ દુખશે, આ ચકીબેન તો બહુ રડશે, એમને કાંટો કાઢતા દુખશે એટલે તો બહુ રડશે. એટલે પોપટભાઈ અને ચિંતા કરે છે ભાઈ કે આપણા મિત્ર ચકીબેનને
તો બહુ દુખશે. પણ ઘુવડ ડૉક્ટરે તો એવી રીતે કાંટો કાઢ્યો ને કે ચકીબેનને તો ખબર જ ના પડી. એક નાનકડું ઇન્જેક્શન મૂકી દીધું અને એમના ચીપિયા વડે કાંટો કાઢી લીધો. અને પછી કાંટો નીકળી ગયો ને ત્યાં તો આ ઘુવડ ડૉક્ટર હતા ને એ તો બહાર મળવા માટે આવ્યા પોપટભાઈને અને મેનાબેનને. કહે છે કે હા કાગડાભાઈને, પોપટભાઈ, મેનાબેન, કાગડાભાઈ, આ કાંટો તો ચકીબેનનો હેમ કેમ નીકળી ગયો છે. એમને જરા પણ દુખ્યું નથી, જરાક પણ તકલીફ નથી પડી અને સરસ રીતે કાંટો નીકળી ગયો છે. પણ હવે છે ને તમે ઘરે લઈ જાઓ ને પછી એમને ખાટા મીઠા ફળો ખવડાવજો. એટલે પોપટભાઈ કહે છે કે સારું અમે એમ જ કરીશું. પછી તો ભાઈ ચકીબેનને તો લઈ ગયા ઘરે અને જંગલમાં લઈ અને ત્યાં બેસાડ્યા. ત્યાં તો ભાઈ આખા જંગલમાં બધા પક્ષીઓને ખબર પડી ગઈ હતી કે ચકીબેનને તો કાંટો વાગ્યો છે, પગમાં કાંટો વાગ્યો છે ચકીબેનને, એવી ખબર પડી ગઈ હતી. એટલે ભાઈ એમને તો જે આ પક્ષીઓના રાજા હતા ને ગરુડભાઈ, એમને તો બધા પક્ષીઓની સભા ભરી. એના માટે તો કાગડાભાઈએ તો ઢોલ નગારા વગાડી અને આખા જંગલમાં બધાને ભેગા કરી દીધા કે આજે સાંજે જંગલમાં આપણા પક્ષીઓની સભા છે અને ત્યાં બધાએ બોલાવ્યા છે, બધાને બોલાવ્યા છે. એટલે પછી તો ભાઈ એમને તો છે ને આખા જંગલમાં બધા પક્ષીઓને કહી દીધું ને એટલે સાંજ પડીને ત્યાં તો ચકીબેન, કાગડાભાઈ, પોપટભાઈ, મેનાબેન, કોયલબેન, કબૂતરભાઈ બધા પક્ષીઓ ત્યાં આવી ગયા અને એમને તો સભા ભરી. અને ભાઈ સભા ભરી જે એમના પક્ષીઓના રાજા હતા ને ગરુડભાઈ, એમને તો આખા બધા જંગલના બધા પક્ષીઓને બધાને કહી દીધું કે બધા પક્ષીઓએ ચંપલ પહેરી અને પછી જ જવાનું છે. કોઈ પણ પક્ષીઓ ચંપલ પહેર્યા વગર જંગલમાં ફરે નહીં. એવું એમને તો ચકીબેનને કાંટો વાગ્યો હતો ને એટલે બધાએ ચપ્પલ પહેરીને જવાનું. પછી તો ભાઈ આ તે દિવસથી તો છે ને આ ચકીબેન, કાગડાભાઈ, પોપટભાઈ, મેનાબેન, કોયલબેન, મોરભાઈ બધા પક્ષીઓ આખા જંગલમાં જ્યાં પણ જાય ને ત્યાં ચંપલ પહેરીને પછી જ જતા હતા. રમવા જાય કાં તો પછી ફરવા જાય, ગમે ત્યાં જાય પણ ચંપલ પહેરીને ફરવા લાગ્યા. અને પછી જંગલમાં બધા પક્ષીઓ ખાઈ પીને મોજ મજા કરવા લાગ્યા. બાળ દોસ્તો, વાર્તામાં મજા આવી ને? ચિત્ર જોવાની મજા આવી ભાઈ? મજા આવી ને? તો ચકીબેનને ચંપલ પહેર્યા વગર ગયા હતા એટલે કાંટો વાગ્યો હતો ને, હે ને? એટલે બધા પક્ષીઓ શું કર્યું પછી ચંપલ પહેરીને સરખા બેસો તુલસીબેન, સરખા બેસો બેટા. ચંપલ પહેરીને પછી બધા જંગલમાં ફરવા લાગ્યા. ચી 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 કા 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 કરતા બધા જંગલમાં ફરવા લાગ્યા અને ખાઈ પીને મોજ મજા કરવા લાગ્યા. બાળ દોસ્તો, વાર્તામાં મજા આવી ને? ચલો ત્યારે મારી સાથે એકદમ સરસ રીતે તારીખના હું કહું એવું સાથે જ આપણી સાથે